ક્યારે કોઈ મોટી સંખ્યા જોઈને વિચાર્યું છે કે આ અલ્પવિરામ આટલા વિચિત્ર રીતે કેમ ગોઠવાયેલા છે? સારું, આજે આપણે સંખ્યાઓની આ બે અલગ અલગ દુનિયા વિશે જ વાત કરવાના છીએ. એક છે આપણી ભારતીય સિસ્ટમ અને બીજી છે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ. ચાલો આ બધી ગૂંચવણનો ઉકેલ લાવીએ. ચાલો આ સંખ્યાને જુઓ. આને કેવી રીતે વાંચશો? શું આ 10 કરોડ છે કે પછી 100 મિલિયન? સાચો જવાબ એના પર આધાર રાખે છે કે તમે દુનિયામાં ક્યાં છો, અને આ જ એ ગૂંચવણ છે જેનો આજે આપણે ઉકેલ લાવવાના છીએ. જો તમે બંને જવાબ વિચાર્યા હોય તો તમે બિલકુલ સાચા છો. ભારતમાં આ સંખ્યાને આપણે 10 કરોડ કહીએ છીએ, પણ દુનિયાના મોટાભાગના દેશોમાં એ જ સંખ્યા 100 મિલિયન તરીકે ઓળખાય છે. ચાલો ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ બે સિસ્ટમ આટલી અલગ કેમ છે. તો ચાલો સૌથી પહેલાં આપણી પોતાની ભારતીય સિસ્ટમથી શરૂઆત કરીએ. આ ખાલી આંકડાઓ નથી. આ તો આપણે ભાષા અને સંસ્કૃતિનો એક એવો ભાગ છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. આપણી સિસ્ટમનો પહેલો હીરો છે લાખ. 1 લાખ એટલે 100,000. અને આમાં જે ખાસ વાત છે ને એ છે અલ્પવિરામ મૂકવાની રીત. જમણી બાજુથી પહેલા 3 આંકડા, પછી અલ્પવિરામ આવે અને પછી દર 2 આંકડા પછી આવતો જાય. અને પછી આવે છે કરોડ, જેનો મતલબ થાય છે 100 લાખ. આ શબ્દો માત્ર ગણિતના નથી, એ તો ભારતના અર્થતંત્ર, વસ્તી અને આપણી રોજની વાતચીતનો પાયો છે. જુઓ, ભારતીય સિસ્ટમની જે ખાસિયત છે ને એ છે એની બેની પેટર્ન. જમણી બાજુથી પહેલા 3 અંકો, પછી દરેક 2 અંકો પછી અલ્પવિરામ આવે. આનાથી જ લાખ અને કરોડની ગણતરી આપણા માટે એકદમ સહેલી અને સ્વાભાવિક બની જાય છે. ઓકે, હવે વારો છે ઇન્ટરનેશનલ સિસ્ટમનો. આ એ પદ્ધતિ છે જેનો ઉપયોગ આખી દુનિયામાં, ખાસ કરીને વ્યાપાર અને વિજ્ઞાનમાં સૌથી વધુ થાય છે. આ સિસ્ટમમાં મિલિયન એ મુખ્ય એકમ છે. એને સાદી ભાષામાં કહીએ તો 1000 એટલે કે એકની પાછળ 6 શૂન્ય. અને મિલિયન પછી સીધો આવે છે બિલિયન, જેનો મતલબ થાય છે 1000 મિલિયન. આ સિસ્ટમ એકદમ તાર્કિક રીતે આગળ વળે છે. 1000 પછી મિલિયન, બિલિયન, ટ્રિલિયન, બધું 1000ના ગુણાંકમાં. ઇન્ટરનેશનલ સિસ્ટમની સુંદરતા એની 3-3ની પેટર્નમાં છે. જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ આવે છે. આનાથી ગમે તેટલી મોટી સંખ્યા હોય એને વાંચવી અને સમજવી એકદમ સરળ બની જાય છે. ચાલો હવે મજાની વાત. આ બંને સિસ્ટમને સામસામે મૂકીને જોઈએ. ખાલી એક નાનકડો અલ્પવિરામ કેવી રીતે આખી રમત બદલી નાખે છે એ જોઈએ. ભારતીય સિસ્ટમમાં અલ્પવિરામના કારણે આપણે આ સંખ્યાને વાંચીશું 63 કરોડ 58 લાખ 90,321. એકદમ સરળ ખરું ને? હવે એ જ સંખ્યા, પણ જુઓ, અલ્પવિરામ બદલાયા અને આખી વાત જ બદલાઈ ગઈ. આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં આને વંચાશે 635,890,321. જોયું અલ્પવિરામનું સ્થાન કેટલું મહત્વનું છે? તો પછી આ બે દુનિયા વચ્ચે પુલ કેવી રીતે બાંધવો? બહુ સિમ્પલ છે. બસ આટલું યાદ રાખો. 1 મિલિયન એટલે 10 લાખ અને 1 બિલિયન એટલે 100 કરોડ. આ બે નિયમો તમને મોટાભાગની ગૂંચવણોમાંથી બચાવી લેશે. એકદમ સહેલી ટ્રીક આપું. મિલિયનને લાખમાં ફેરવવા હોય તો 10 વડે ગુણી નાખો, અને બિલિયનને કરોડમાં ફેરવવા હોય તો 100 વડે. અને હા, શૂન્ય પણ યાદ રાખજો. મિલિયનમાં 6 અને બિલિયનમાં 9. બસ આટલું જ. તમને ખબર છે, સંખ્યા ગણવાની અલગ અલગ રીતો તો હંમેશાથી રહી છે. આ કંઈ નવી વાત નથી. ઉદાહરણ તરીકે રોમન અંકોને જ લઈ લો. એ સિસ્ટમ પણ એના સમય અને સંસ્કૃતિ માટે એકદમ પરફેક્ટ હતી. પણ આ વાત ખાલી ગણિત પૂરતી સીમિત નથી હો. આની સાથે સંસ્કૃતિ અને ઓળખ પણ જોડાયેલી છે. અને એટલે જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું ભારતે પણ આખી દુનિયા સાથે ચાલવા માટે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ અપનાવી લેવી જોઈએ? એક દલીલ એવી છે કે દુનિયા એક થઈ રહી છે, વેપાર વૈશ્વિક બની રહ્યો છે, તો પછી નંબર્સ પણ એક જ હોવા જોઈએ. એનાથી ગેરસમજ ટળશે અને બધા માટે સરળતા રહેશે. પણ સામે પક્ષે એટલી જ મજબૂત દલીલ છે કે લાખ અને કરોડ એ ખાલી આંકડા નથી, એ આપણી ભાષાનો, આપણી સંસ્કૃતિનો ભાગ છે. એને બદલવું એટલે જાણે પોતાની ઓળખનો એક હિસ્સો છોડી દેવા જેવું છે. તો એક સિસ્ટમ લાવવાની તરફેણમાં શું શું દલીલો છે? પહેલું તો આંતરરાષ્ટ્રીય વેપારમાં સરળતા. બીજું, એ સિસ્ટમ ગણિતની દ્રષ્ટિએ વધુ સુસંગત છે. અને આજની જનરેશન તો યુટ્યુબ વ્યૂઝને કારણે મિલિયન બિલિયનથી ટેવાયેલી છે.
અને આપણી ભારતીય સિસ્ટમ ચાલુ રાખવા પાછળના કારણો પણ એટલા જ વજૂદવાળા છે. આ સિસ્ટમ 1 અબજથી વધુ લોકોના જીવનમાં વણાઈ ગયેલી છે. સ્થાનિક સ્તરે બરાબર કામ કરે છે તો પછી જે ચાલી રહ્યું છે એને બદલવાની જરૂર શું છે? તો સાચું કહું તો કોઈ એક સિસ્ટમ સારી કે ખરાબ નથી. બંને પોતપોતાની જગ્યાએ સાચી છે. આંતરરાષ્ટ્રીય સિસ્ટમ વૈશ્વિક સ્તરે સારી છે, તો ભારતીય સિસ્ટમ આપણા સ્થાનિક જીવન અને સંસ્કૃતિ માટે એકદમ યોગ્ય છે. તો સવાલ એ છે કે જેમ જેમ આપણી દુનિયાઓ એકબીજાની નજીક આવી રહી છે, શું આપણા આંકડાઓ પણ એ જ રસ્તો પકડશે કે પછી સંખ્યાઓની આ વિવિધતા હંમેશા આપણી